હેલો સ્ટુડન્ટ્સ, તો જો તમે મેકેનિકલ એન્જિનિયર છો અને આ થંબનેલ જોઈને જો તમે આ વિડીયો પર આવ્યા છો તો તમે પરફેક્ટ વિડીયો પર છો. કેમ કે આજે આ વિડીયોમાં આપણે ગાઈડ કરીશું તમને કે તમે ગેટની પ્રિપેરેશન જે છે એ સેકન્ડ યરથી જ કેમ શરૂ કરવી જોઈએ. ઠીક છે, તો મિકેનિકલ છો અને ગેટની પ્રિપેરેશન સેકન્ડ યરથી જ કરવી જોઈએ, એ તો એક ફેક્ટ છે. ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું છે કે જનરલી ગેટની પ્રિપેરેશન જે છે પાસ આઉટ થયા પછી કરવી જોઈએ કાં તો થર્ડ યરમાં કરવી જોઈએ, બરાબર. તો આ કેટલાક જે મિસકન્સેપ્શન છે કે લોકોને નથી ખબર, અવેરનેસ નથી, તો આ વિડીયોના દ્વારા આપણે આજે આ જેટલા પણ ક્વેશ્ચન્સ છે બધા ક્વેશ્ચન્સને આપણે એલિમિનેટ કરી દઈશું. ઠીક છે, તો શરૂ કરીએ છીએ આજનો વિડીયો છેલ્લે સુધી જોજો, કેમ કે આમાં ઘણી ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ આપેલા છે તમને કે જે તમને તમારા કરિયર સિલેક્શનમાં બહુ હેલ્પ કરશે. ઠીક છે, તો ટોપિકનો મેઇન ટોપિક જે છે વિડીયોનો દેટ ઇઝ વાય ગેટ પ્રિપેરેશન ફ્રોમ સેકન્ડ યર ઇન મેકેનિકલ બ્રાન્ચ. બરાબર, કેમ સેકન્ડ યરથી જ આપણે સ્ટાર્ટ કરી દેવી જોઈએ. સેકન્ડ યર મતલબ તમને ખબર છે કે હવે તમારું ઘણા બધા સ્ટુડન્ટ જે છે એનું થર્ડ સેમિસ્ટર હવે ચાલુ થવાનું છે. ઓકે, તો થર્ડ સેમિસ્ટરથી જ કેમ ચાલુ કરવી જોઈએ, તો એના કેટલાક ફેક્ટ્સ છે અને આ બધા માટે અલગ અલગ હોઈ શકે છે. જનરલી આ હું વાત કરીશ તો ઓવરઓલ બધા સ્ટુડન્ટ્સ માટે વાત કરીશ. ઠીક છે, તો જો સૌથી પહેલો પોઈન્ટ શું છે કે કોર સબ્જેક્ટ ફાઉન્ડેશન ઇઝ એસ્ટાબ્લિશ્ડ. મતલબ કે તમે જ્યારે થર્ડ સેમિસ્ટરમાં આવો છો, ઠીક છે, તો તમારા જે કોર સબ્જેક્ટ છે અહીંયાથી તમે ભણવાના ચાલુ કરો છો. બરાબર, તમારે જો ફર્સ્ટ યર અને સેકન્ડ યર છે, ફર્સ્ટ યર છે સ્પેશિયલી એટલે ફર્સ્ટ સેમ અને સેકન્ડ સેમ, આ બંને સેમિસ્ટરમાં તમે શું ભણો છો તો બેઝિક્સ ઓફ ઓલ સબ્જેક્ટ્સ ભણો છો, રાઈટ, અને થોડું બહુ મેથેમેટિક્સ ભણો છો. ઠીક છે, તો થર્ડ સેમિસ્ટરના જે તમારા સબ્જેક્ટ છે જ્યાંથી તમારું કોર એન્જિનિયરિંગ ચાલુ કરો છો તો એ તમે ભણો છો તમારા થર્ડમાં, ફોર્થમાં, ફિફ્થમાં અને સિક્સ્થમાં. ઠીક છે, હવે તમને બધાને ખબર છે કે ગેટ જે છે તમે સિક્સ્થ સેમિસ્ટર એટલે કે તમારા થર્ડ યરમાં આપી શકો છો. તો તમે જો થર્ડ યરમાં ગેટ આપવાના હોય તો યુ શુડ સ્ટાર્ટ પ્રિપેરેશન ફ્રોમ સેકન્ડ યર, રાઈટ. બરાબર છે, તમારે સેકન્ડ યરથી પ્રિપેરેશન ચાલુ જ કરવી પડે. તો તમારી પાસે જો એક વર્ષ આખું હોય તો પછી તમે એક વર્ષની પ્રિપેરેશન પર જે તમારો પહેલો ફર્સ્ટ અટેમ્પ્ટ આવશે, ફર્સ્ટ અટેમ્પ્ટ ક્યારે આવશે તમારો, એ થર્ડ યરમાં એટલે કે તમારા સિક્સ્થ સેમિસ્ટરમાં તમારો પહેલો અટેમ્પ્ટ આવશે, એ તમે આપશો. અને એમાં જો તમે બહુ સારું કરી દો છો, ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટુડન્ટે ગેટની એક્ઝામ આપી અને થર્ડ યરમાં એને એક્ઝામ આપી છઠ્ઠા સેમિસ્ટરમાં અને એના માર્ક્સ આવી ગયા ફોર એક્ઝામ્પલ 50. ઠીક છે, આપણે જનરલ કેટેગરીની વાત કરીએ તો જનરલ કેટેગરીમાં 50 માર્ક્સ પર ઓલમોસ્ટ તમને આઈઆઈટીઝ વગેરે તમારું અહીંયાથી ઓપન થવાનું ચાલુ થઈ જશે. ઠીક છે, પીએસયુ માટે હજુ પણ તમારે જનરલ કેટેગરી છો તો 10થી 15 માર્ક્સ તમારે વધારે લાવવા પડે. અકોર્ડિંગલી તમે જોઈ લેજો, તમારી કેટેગરી પ્રમાણે તમે આને પ્લસ માઇનસ કરી શકો છો. ઓકે, તો કોર સબ્જેક્ટ જે તમારા છે, કોર સબ્જેક્ટ્સ એ તમારા સ્ટ્રોંગ થાય છે જો તમે ગેટમાં કરો છો તો. બીજું, તમને અહીંયા ગેટ હેલ્પ કરે છે આ તમને હેલ્પ કરશે તમારા કોલેજ એક્ઝામમાં પણ, કેમ કે તમારી કોલેજની એક્ઝામ પણ છે ને એમાં પણ તમારા એ જ સબ્જેક્ટ છે. ગેટના બધા સબ્જેક્ટ તમને ખબર હશે કે એ ઓવરલેપ છે. ઠીક છે, તો આ પહેલો પોઈન્ટ હતો. બીજો પોઈન્ટ છે સ્ટાર્ટ અર્લી હેલ્પ્સ ઇન લોંગ ટર્મ રિટેન્શન. જનરલી ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટુડન્ટ જે છે એ ફિફ્થ સેમિસ્ટરમાં સ્ટાર્ટ કરે છે પ્રિપેર કરવાનું, ફિફ્થ સેમિસ્ટરમાં પ્રિપેર કરવાનું ચાલુ કરે, અને કોઈ છે જે થર્ડ સેમિસ્ટરથી પ્રિપેરેશન ચાલુ કરી દે છે, થર્ડ સેમથી. ઓકે, તો તમે આની પાસે જે છે થર્ડ સેમિસ્ટરથી જે કર્યું છે એની પાસે 1 યર વધારે છે. બીજું, આ જે ફિફ્થ સેમિસ્ટરવાળો સ્ટુડન્ટ છે એ સિક્સ સેમિસ્ટરમાં ગેટ નહીં આપી શકે કેમ કે એનો સિલેબસ જ કમ્પ્લીટ નહીં થયો, પણ આ જે થર્ડ સેમિસ્ટરમાં ચાલુ કરે છે એની પાસે ટાઈમ છે. તો એ જ્યારે થર્ડ સેમિસ્ટરનો પહેલો અટેમ્પ્ટ આપશે ને એ વેલ પ્રિપેર્ડ થઈને આપી શકશે. ઠીક છે, વેલ પ્રિપેર્ડ થઈને એક્ઝામ આપશે એટલે એના માર્ક્સ જે વધવાના ચાન્સીસ છે વધારે છે. બીજું, આ જે ફિફ્થ સેમિસ્ટરમાં છોકરો સ્ટાર્ટ કરે છે, જે સ્ટુડન્ટ સ્ટાર્ટ કરે છે એનું જે ગેટ અટેમ્પ્ટ આવશે એ તો એને સિક્સ સેમિસ્ટર જ હતું પણ એ નહીં આપી શકે કેમ કે એનો સિલેબસ નહીં પૂરો થયો, પણ જ્યારે 8th સેમિસ્ટરમાં આપશે ને તો આ એનો ફર્સ્ટ અટેમ્પ્ટ હશે, રાઈટ. બીજું, આ જે છોકરાએ થર્ડ સેમિસ્ટરથી ચાલુ કર્યું હતું અને આ જ્યારે આ પ્રિપેરેશન કરતો હતો ફર્સ્ટ ટાઈમની, પહેલી ટાઈમની, તો આ જે છોકરો જેને થર્ડ સેમિસ્ટરથી ચાલુ કરેલું છે એ અહીંયા શું કરશે તો એ અહીંયા રિવિઝન કરતો હશે, ગેટનું રિવિઝન ચાલતું હશે જ્યારે એ કરશે, જ્યારે એ એના ફોર્થ સેમિસ્ટરમાં આપવાનું છે, એના ફોર્થ યરમાં જ્યારે એક્ઝામ આપશે ત્યારે આખું આ રિવાઇઝ જ કરશે કેમ કે આનો એક વખત જે છે એના થર્ડ યરમાં જે છે એણે એક વખત ગેટ આપી દીધી છે. તો હવે જ્યારે ફોર્થ યરમાં આપશે ત્યારે એ રિવાઇઝ જ કરશે ખાલી, અને રિવાઇઝ કરશે તમને ખબર છે ગેટમાં રિવિઝન તમારે 3 થી 4 વખત થઈ ગયું એટલે ડેફિનેટલી જે તમારો સ્કોર જે છે 60+ તમે લઈ જ આવશો. ઠીક છે, તો વહેલું ચાલુ કરવામાં તમારી પાસે ટાઈમ વધારે છે અને ટાઈમ વધારે છે એટલે તમે રિવિઝન જે છે એનું વધારે કરી શકો છો. અને ગેટમાં અને કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં જેટલું તમે રિવિઝન વધારે કરો એટલા તમારા સક્સેસ થવાના ચાન્સીસ વધે છે, અને જેટલું તમારું રિવિઝન નહીં કર્યું, અધરવાઇઝ એક વખતમાં સિલેબસ પૂરો નથી થયો તો યોર ચાન્સીસ ઓફ ગેટિંગ ગુડ માર્ક્સ આર ગોઈંગ ટુ બી વેરી લેસ. ઠીક છે, તો આ બીજો પોઈન્ટ છે. થર્ડ પોઈન્ટ, મોર ટાઈમ ફોર પ્રેક્ટિસ એન્ડ રિવિઝન. ઠીક છે, આપણે આગળ જો વાત કરીએ રિવિઝન માટે તમને વધારે ટાઈમ મળે છે. અને અગેન કહું છું, કોમ્પિટિટિવ એક્ઝામમાં તમારે જો પાસ થવું છે અને ગેટ જેવી ટફ કોમ્પિટિટિવ એક્ઝામમાં પાસ થવાનું છે તો તમારું રિવિઝન જે છે એટલીસ્ટ 4 to 5 ટાઈમ તમારું થવું જોઈએ. આ ક્યારે થશે? જ્યારે તમે થર્ડ સેમમાં પ્રિપેરેશન ચાલુ કરી હશે.
તો 3rd 4th અને 5th આ 1.5 યર્સ તમે શું કરો છો તો 1.5 જે તમારું યર્સ છે આખું એમાં તમે શું કરો છો એક વખત તમારો સિલેબસ પતાવી દેશો અને તમારું 5મું અને 6ઠું સેમિસ્ટર જે છે અને 7મું સેમિસ્ટર આ એક વર્ષમાં તમે આનું રિવાઇઝ જ કરતા રહેશો. એ 4 થી 5 વખત રિવિઝન જનરલી તમારું થઈ જશે જો તમારી પાસે નોટ્સ પ્રોપર હશે બનાવેલી અને તમારા જે ક્વેશ્ચન છે જો તમે પ્રોપરલી સોલ્વ કર્યા હશો તો તમે રિવિઝન ઇઝીલી કરી શકશો. બરાબર, તો તમને ટાઈમ તમારી પાસે અને પ્રેક્ટિસ માટે પણ તમારી પાસે વધારે ટાઈમ મળે છે. સપોઝ કરો કે તમારું કોઈ રિવાઇઝ તમે કરી રહ્યા છો અને કોઈ તમારો ટોપિક તમને લાગે કે મારી પાસે મારો ટોપિક જે છે વીક થઈ રહ્યો છે તો યુ સ્ટીલ હેવ ટાઈમ કે તમારી પાસે જે ટાઈમ છે તમે એને યુઝ કરીને પ્રોપરલી અને ફરીથી એને તમે સ્ટ્રોંગ કરી શકો છો. પણ જ્યારે તમે લેટ પ્રિપેરેશન સ્ટાર્ટ કરો છો ગેટની ત્યારે તમારી પાસે આ રિવિઝનનો પણ ટાઈમ નથી હોતો, તમારી પાસે પ્રેક્ટિસ માટેનો પણ ટાઈમ નથી હોતો. કેમ કે તમને ખબર છે કે તમે જ્યારે તમારું 7th સેમ સ્ટાર્ટ હશે ત્યારે તમારી પાસે કોલેજમાં કેમ્પસ આવશે. ઠીક છે, તમારા કેમ્પસ આવશે અને તમારી પાસે પ્રોજેક્ટ હશે ને ઘણી બધી વસ્તુ હશે જેના કારણે તમારી પાસે ટાઈમ નહીં હોય. તો એક પોઈન્ટ છે કે તમારી પાસે ટાઈમ વધારે હશે જ્યારે તમે વહેલું ચાલુ કરશો. ઠીક છે, ઓપોર્ચ્યુનિટી ફોર મલ્ટિપલ એટેમ્પ્ટ્સ. ઠીક છે, હવે તમને ખબર છે ગેટના 2 એટેમ્પ્ટ હોય છે હે ને, જ્યાર સુધી તમે પાસ આઉટ થઈ જાઓ એના પહેલાં તમારી પાસે 2 એટેમ્પ્ટ છે. તો પહેલો એટેમ્પ્ટ જે છે તમારો દેટ ઇઝ ઇન 3rd યર એટલે કે તમારું 6th સેમ જ્યારે ચાલુ થાય 6th સેમ ત્યારે એટલે કે ફેબ્રુઆરી મંથમાં એવરી યર ફેબ્રુઆરીમાં જ ગેટ આવે છે. અને તમારો સેકન્ડ એટેમ્પ્ટ જે આવશે એ તમારું આવશે 4th યરમાં. ક્યારે આવશે 4th યરમાં. એ તમારું કયું હશે તો 8th સેમિસ્ટર તમારું જસ્ટ ચાલુ થયું હશે અને એ પણ અગેન ફેબ્રુઆરી જ મહિનો હશે. દર વખતે ફેબ્રુઆરી મહિનામાં જ ગેટની એક્ઝામ આવે છે એ બધાને ખબર છે. તો આ 2 એટેમ્પ્ટ જે તમારા પણ મેક્સિમમ તમને કહું છું કે આ જે એટેમ્પ્ટ છે ને એ તમારી માટે બહુ ક્રુશિયલ હોય છે પહેલો એટેમ્પ્ટ. ઠીક છે, તો મલ્ટિપલ એટેમ્પ્ટ તમે ત્યારે જ આપી શકો છો વેન યુ સ્ટાર્ટેડ યોર પ્રિપરેશન ફ્રોમ 3rd સેમિસ્ટર ઓનલી. હા, કોઈ તો સ્ટુડન્ટ જે છે ફર્સ્ટ સેમિસ્ટરથી ચાલુ કરી દે છે કેમ કે એમને શ્યોર છે કે મારે ગેટ કરવું છે ને મારે પીએસયુની જોબ લેવી જ છે કે મારો ડ્રીમ છે આઈઆઈટી કે આઈઆઈએસસી. તો એવા લોકો ફર્સ્ટ સેમ સેકન્ડ સેમ થર્ડ સેમમાં ચાલુ જ કરી દે છે એટલે કે ફર્સ્ટ અને સેકન્ડ યર તો એ લોકો ચાલુ જ કરી દે છે અને 3rd યરમાં આવે ત્યાર સુધી એમનો સિલેબસ પૂરો કરીને ચોથા યરમાં જે છે તમારું એમની રિવિઝન્સ ને બધું ચાલતું હોય છે. ઠીક છે, તો એની માટે તમારી પાસે અટેમ્પ્ટ જો મલ્ટિપલ ક્યારે હશે જ્યારે તમે પ્રિપરેશન પહેલાં ચાલુ કરી હશે. તો કોઈ 3rd યરમાં એક્ઝામ આપી 6th સેમિસ્ટરમાં એના જેટલા પણ માર્ક્સ આવ્યા ફોર એક્ઝામ્પલ 50 આવ્યા તો આ પ્લસ 10 or 15 તો થવાના જ છે વેન જ્યારે એ 4થા યરમાં એક્ઝામ આપશે. રાઈટ, આના કરતાં તો વધશે જ ને, ઓછા તો થાય નહીં. અને બીજું ફોર એક્ઝામ્પલ આ વ્યક્તિને જવું છે આઈઆઈટી કે આઈઆઈએસસી, એનું ડ્રીમ નથી પીએસયુનું, તો આ સ્કોર જે છે એ યુઝ કરી શકે કેમ કે તમને ખબર છે ગેટનો સ્કોર 3 વર્ષ માટે એલિજિબલ છે, 3 યર્સ માટે શું છે એલિજિબલ છે ગેટનો સ્કોર ફોર ઓનલી માસ્ટર્સ. બરાબર, કોઈને પીએસયુ માટે જવું છે તો એ વર્ષે જ ગેટ આપવી જરૂરી છે. ઓકે, ચોથો પોઈન્ટ છે હેલ્પ્સ ઇન કોલેજ એક્ઝામ્સ એન્ડ પ્લેસમેન્ટ. આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આપણને ખબર છે કે ગેટની જે એક્ઝામ છે એ પ્રિપેરેશન જે છે આપણે એક વખત કરીએ છીએ ને એના પર આપણને ઘણા બધા ફાયદા થાય છે. તો પહેલો ફાયદો જે છે આપણને કોલેજ એક્ઝામ્સ, આપણા સેમિસ્ટરમાં કેટી આવવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જાય છે. સેમિસ્ટરમાં આપણે ગુડ રિઝલ્ટ આવી શકીએ છીએ આનાથી. બરાબર, ગુડ રિઝલ્ટ આવે છે અહીંયાથી, એ પ્રૂવન છે કે ગુડ રિઝલ્ટ આવે છે સેમિસ્ટરમાં કે ગેટની પ્રિપેરેશન કરી હોય, ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે, બધા બેઝિક સ્ટ્રોંગ છે, બધું જ છે. અને એના કારણે શું થાય છે તો પ્લેસમેન્ટ, તમને ખબર છે કે પ્લેસમેન્ટમાં પણ તમારે બેસવું હોય તો તમારે એટલીસ્ટ 60 to 65% પ્લસ તમારે લાવવા હોય તો જ તમે એલિજિબલ થાવ છો બેસવા માટે. જો તમે સિલેક્ટ નથી થયા, યુ આર જસ્ટ ગેટિંગ એલિજિબલ ફોર સિટિંગ ઇન ધ ઇન્ટરવ્યૂ. તો પ્લેસમેન્ટ માટે પણ તમને ગેટ હેલ્પ કરે છે. કેમ કે પ્લેસમેન્ટમાં જે તમને ટેકનિકલ ક્વેશ્ચન છે એ કયા હશે, એ બધા જ તમારા મિકેનિકલના હશે. બરાબર, તો આ કારણે તમને ગેટમાં પણ હેલ્પ થાય છે. જો તમે સેકન્ડ યરથી સ્ટાર્ટ કરો છો ગેટ તો તમને પ્લેસમેન્ટમાં ડેફિનેટલી હેલ્પ થશે. બરાબર છે, તો આ એક પોઈન્ટ છે તમારી પાસે કોલેજ એક્ઝામ્સના પ્લેસમેન્ટ. આગળ જોઈએ છે કોમ્પિટિટિવ એડ્જ ઓવર પિયર્સ, એટલે કે તમારા કોલેજમાં જેટલા પણ છોકરા છે, ફોર એક્ઝામ્પલ તમારી પાસે મિકેનિકલમાં 150નો સ્ટુડન્ટ્સનો ક્લાસ છે. ઠીક છે, હવે ફોર એક્ઝામ્પલ એમાંથી 5 સ્ટુડન્ટ જે છે એ ગેટ કરે છે અને 145 જે છે કશું જ નથી કરતા. તો જ્યારે પણ કંપનીઝ આવશે કોલેજમાં કે કેમ્પસ આવશે કોલેજમાં તો આ લોકોના ચાન્સીસ વધારે છે સિલેક્ટ થવાના. રીઝન બિંગ કેમ કે આ લોકોનું ટેકનિકલ સારું છે. બરાબર છે, કોમ્પિટિટિવ એડ્જ ઓવર પિયર છે. તમારા બીજા જે પણ 145 રેસ છે એના કરતાં તમારું સારું જશે. અને જનરલી ડેટા કહે છે કે આ બધા જ જે છે એ પ્લેસમેન્ટ એ લોકોને મળી જ જાય છે. ઠીક છે, પ્લેસમેન્ટ મળી જ જાય છે આ લોકોને. પણ આ લોકોએ શું કરવું જોઈએ તો આ લોકોએ પીએસયુમાં જોબ લેવી જોઈએ. અધરવાઇઝ એ લોકોએ એસએસસી જેઈ આરઆરબી જે ગવર્મેન્ટ જોબનો જ મેઇન ફોકસ છે તો એસએસસી જેઈ છે કાં તો આરઆરબી જેઈ છે. બરાબર, એ એક્ઝામમાં પણ ગેટ તમને હેલ્પ કરે છે. પીએસયુમાં તો ડેફિનેટલી તમને હેલ્પ કરે છે. કેમ કે 22 લાખ પર એનમનો શું છે સેલેરી લાગે છે અહીંયા. બીજું એસએસસી જે આરઆરબી જેઈ છે. પછી મિકેનિકલ છો તો ગુજરાત ગવર્મેન્ટમાં તમને ખબર છે આરટીઓ ઇન્સ્પેક્ટર છે. આરટીઓ ઇન્સ્પેક્ટર બની શકો ને, ક્લાસ 2 છો તમે, અહીંયા આરટીઓ ઇન્સ્પેક્ટર આ છે. પછી તમે એડિશનલ આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર બની શકો એટલે કે શું કહેવાય એ આરટીઓ.
અસિસ્ટન્ટ આરટીઓ ઇન્સ્પેક્ટર બની શકો છો, એ અગેન ક્લાસ 3માં આવે છે બરાબર. તો આ રીતની મલ્ટિપલ જો તમારું મિકેનિકલ છો તો ટાર્ગેટ ફોર PSU જોબ્સ ઓર ગવર્મેન્ટ જોબ્સ એ તમારી માટે એકદમ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટીઝ છે બરાબર. ઠીક છે, તો આટલા પોઈન્ટ છે જે આપણે ડિસ્કસ કરવાના છે. હવે થોડીક વાત કરું તમને તો બીજું કે તમને કેટેગરી વાઇઝ કેટલા માર્ક્સ લાવવા પડે છે. ફોર એક્ઝામ્પલ તમે જનરલ છો, ઠીક છે, જનરલ કેટેગરીમાં જો તમે 50 માર્ક્સ લાવો છો અને 50+ તમે માર્ક્સ લઈ આવ્યા, ઠીક છે, તો તમારી માટે શું ઓપન થઈ જાય છે, તો તમારી માટે IITs બધા ઓપન, ઠીક છે. હવે તમે આ 50માં 5 માર્ક્સ એડ કરતા જાઓ. ફોર એક્ઝામ્પલ 5 માર્ક્સ એડ કર્યા તો તમારી માટે IISc બેંગ્લોર ઓપન થઈ ગયું છે, +5 તમે એડ કર્યા તો તમારી માટે PSU ઓપન થઈ ગયું છે, ઠીક છે. તો આવી રીતે જ્યારે તમે ઓવરઓલ આપણે જોઈએ તો 65+ જ્યારે તમે જાઓ છો ગેટમાં, આઉટ ઓફ કેટલા 100, તમને ખબર છે કે 100 માર્ક્સની ગેટની એક્ઝામ હોય છે મિકેનિકલની, અને તમારા કોલેજના સિલેબસ અને ગેટના સિલેબસ સેમ જ છે. ફોર એક્ઝામ્પલ તમે કોલેજમાં થર્મોડાયનેમિક્સ ભણો છો, અહીંયા પણ તમારે થર્મોડાયનેમિક્સ તમારા સિલેબસમાં છે, મશીન ડિઝાઇન છે, બંનેમાં મશીન ડિઝાઇન આવે છે. તો ઓવરઓલ શું કહું છું તમને, સબ્જેક્ટ્સ તમારા સેમ છે બધામાં બરાબર. સબ્જેક્ટ્સ તમારા શું છે બધામાં સેમ છે, તમારી કોલેજમાં પણ ને તમારા ગેટમાં પણ. તો તમારે સેકન્ડ યરથી પ્રિપરેશન ચાલુ કરવી જોઈએ. ત્યારે તમે જઈને સેકન્ડ યરમાં જે તમારા સબ્જેક્ટ ભણવાના છે સેકન્ડ અને થર્ડના, એ બધા જ તમારા સિલેબસમાં છે જ ગેટના. તો આ તમને ડબલ બેનિફિટ કરી આપે છે બરાબર. શું કહે છે, ડબલ બેનિફિટ. અને તો આ ડબલ બેનિફિટ તમને ક્યારે થશે, જ્યારે તમે ચાલુ કરો છો સેકન્ડ અને થર્ડ યર. થર્ડ યરમાં જો તમે સ્ટાર્ટ કરો છો તો પછી ખાલી થર્ડ યરમાં જે સબ્જેક્ટ્સ આવવાના છે એટલામાં છે તમને હેલ્પ થશે. પણ સેકન્ડ યરમાં તમને ખબર છે કોર આપણે ચાલુ થાય છે આપણું અહીંયાથી બરાબર. સેકન્ડ યર એટલે કે થર્ડ સેમથી તમારું કોર્સ સ્ટાર્ટ થાય છે. તો તમારે ડ્યુઅલ બેનિફિટ લેવો હોય તો યુ શુડ ગો ફોર ગેટ ઇન સેકન્ડ યર ઓનલી. એટલે કે થર્ડ સેમેસ્ટર જે સેન્ટર ચાલુ થાય ને એટલે તરત જ ચાલુ કરી દો ગેટની પ્રિપરેશન, ઠીક છે. આપણે ત્યાં ગેટની પ્રિપરેશન થાય છે. જો કોઈને ઇન્ક્વાયરી કરવી છે, આપણે ત્યાં લાઈવ બેચ છે, રેકોર્ડેડ બેચ છે, ઓફલાઈન બેચ છે, બુક્સ છે, ટેસ્ટ સિરીઝ છે, બધું જ મળે છે. ઓકે, તો કોઈને ઇન્ક્વાયરી કરવી છે ગેટ માટે તો હું નંબર આપી દઉં છું 9879387738. ઓકે, તો આખા ગુજરાતમાંથી સ્ટુડન્ટ્સ આવીને ભણે છે આપણા ત્યાં, ઓનલાઈનમાં આખા ઇન્ડિયામાંથી છોકરાઓ ભણે છે આપણા ત્યાં. અને ઓફલાઈન જો તમારે ભણવું હોય તો આપણી લાઇબ્રેરી ફેસિલિટી ગજબની છે, તમે વડોદરામાં બેસીને ભણી શકો છો. આપણી આસપાસ લોકેશન પણ એવું છે કે ત્યાં PGs ને વગેરે અવેલેબલ છે, તો ત્યાં તમે બેસીને શાંતિથી ભણી શકો છો. સવારે 8 થી 8 લાઇબ્રેરી છે, સવારે 8 થી રાત્રે 8, એટલે કે 12 કલાક માટે તમને લાઇબ્રેરી પણ મળે છે આ બેચમાં જ્યારે તમે જોઈન કરો છો ત્યારે, ઠીક છે. તો ફેસિલિટી બહુ છે. સ્ટાર્ટ કરો સેકન્ડ યરથી. અગર તમે પાસ આઉટ થઈને પણ હવે લેટ થઈ ગયા છો પણ તમારે સ્ટાર્ટ કરવું છે તો કમ ટુ વડોદરા, સ્ટાર્ટ કરો તમારી પ્રિપરેશન. અધરવાઇઝ જો તમે સેકન્ડ યરમાં છો હમણાં અને તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો યુ શુડ સ્ટાર્ટ યોર પ્રિપરેશન. યુ મસ્ટ સ્ટાર્ટ યોર પ્રિપરેશન ફ્રોમ સેકન્ડ યર ઓનલી બરાબર. એટલે થર્ડ સેમેસ્ટર ચાલુ થઈ રહ્યું છે હવે, તો એક રિક્વેસ્ટ કરીશ કે ગેટની એક્ઝામ ચાલુ કરી દો, કે આનાથી તમને કોઈ પણ લોસ નથી. જો આનાથી તમને બધા ફાયદા જ ફાયદા છે. ફોર એક્ઝામ્પલ તમે ગેટમાં બહુ સારું કરો છો તો PSU છે, સપોઝ તમારું બહુ સારું નથી થતું પણ શું થતું, તમારા ટેકનિકલ સબ્જેક્ટ્સ બહુ સ્ટ્રોંગ થઈ જશે, એટલે કે તમારા કેમ્પસમાં સિલેક્ટ થવાના ચાન્સીસ વધી જાય છે. એ જ એક્ઝામથી તમારા SSC JEE RRB JEEમાં ચાન્સીસ વધી જાય છે, RTO ઇન્સ્પેક્ટરમાં ચાન્સીસ વધી જાય છે. ઓકે, તો ઓવરઓલ આ સબ્જેક્ટ આ જે વિડીયો હતો એનું ક્રક્સ હતું કે તમારે કોલેજ સાથે જ કેમ ચાલુ કરી દેવું છે. તો કોલેજ સાથે જ્યારે તમે ચાલુ કરો છો ગેટ પ્રિપરેશન સેકન્ડ યરથી જ, તો તમારા સક્સેસના જે ચાન્સીસ છે એ વધી જાય છે. ઓકે, તો આટલું જ કહીશ. આ વિડીયોને તમને સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો. અને તમારે જો જોઈન કરવું હોય કે એક્યુમેન્ટ ગેટ એકેડમી કે ગેટ વિશે કંઈ પણ ઇન્ફોર્મેશન જોઈતું હોય તો કોન્ટેક્ટ નંબર અહીંયા લખેલો છે 9879387738 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઠીક છે, ચાલો, થેન્ક યુ વેરી મચ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.